હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે હું લઈને આવી છું દૂધીના થેપલા, એ નવી રીતથી. તો તમે એ રીતે હું બનાવું એ રીતે તમે જોજો. મારી રીત તમને કેવી લાગે છે એ રીતે તમે પછી મને કમેન્ટ કરતા રહેજો. જો હવે આમે દૂધી અને બટાકો સમારી ઝીણા ઝીણા નાખી દીધા. હવે મેં એમ જ 4 મરચાં નાખું છું અને કાટલો 1 ઇંચ આદુનો ટુકડો નાખું છું. અડધો લીંબુ નીચોડી દઉં. જો ફ્રેન્ડ્સ, આપણું આ તૈયાર થઈ ગયું છે. લિક્વિડ દૂધી બટાકાનું લીલા મરચાં નાખેલા, આદું બધું. હવે આ રે મેં પૌવાનો આટલો પાવડર કર્યો છે, સોજી લીધી છે અને આ લોટ લીધો છે આ જુવારનો, અને આ ચણાનો લોટ લીધો છે. આ 3 ચમચી છે, આ 2 ચમચી છે. હવે એમાં 1 ચમચી લીલા મરચાં છે એટલે 1 ચમચી મરચું નાખું છું. 1 ચમચી હળદર. આમાં ધાણા જીરું થોડું હરખું એટલે ધાણા જીરું. મીઠું. મને ચમચીથી થોડી ઓછી સમજણ પડે છે એટલે હું હાથથી નાખું. બીજા બધા મસાલા મારે ચમચીથી જોઈએ, પણ મને આનાથી મીઠું મને હાથથી ખબર પડે છે એટલે હું હાથથી નાખું છું. આ 1 ચમચી અજમો. 1 ચમચી સરગવાના પાનનો પાવડર લીધો. આપણી કસૂરી મેથી. હવે આ બધું પતી ગયું. આ બધું મિક્સ કરી દઈએ. જો હવે આ બધું આપણા મિક્સરની અંદર બધું મિક્સ કરી દઈએ. બધા લોટ બધા ભેગું કરી દઈએ. એક ડોકલી તેલ નાખી દઈએ. જો ફ્રેન્ડ્સ, આ રીતે હું હાથથી બનાવું છું, ટીપ્યા વગર, ટીપીને વણ્યા વગર. જો છે ને મસ્ત. જો આમાં બાજરીનો લોટ નથી નાખ્યો કે ઘઉંનો લોટ નથી નાખ્યો, પણ થાય છે મસ્ત ને. જુવારનો, ચણાનો એવી રીતના કરી એ 2 જ લોટ નાખ્યા છે. પછી આપણા પૌવા અને સોજી. છે ને મસ્ત. જો આવી ગઈ. નહીં વણવાની ઝંઝટ વગર અને ઘઉંના લોટ વગર, પણ તોય છે ને સરસ મસ્ત થેપલા. આ થેપલા તમે લઈ જાઓ, જાત્રાએ કરવા જાઓ કે ક્યાંય કોઈ પ્રવાસે નાના 2 દિવસના પ્રવાસ માટે જાઓ તમે, તો પણ લઈ જાઓ તો મસ્ત લાગી રહે છે. 2-3 દિવસ સુધી. આમાં આપણે પાણીમાં લોટ નથી બાંધ્યો, આપણે છાશમાં લોટ બાંધ્યો છે. એટલા મસ્ત ટેસ્ટી લાગે છે ને. મેં એક વખત બનાવ્યા, પછી મેં વિડીયો ઉતારવાનું નક્કી કર્યું. મેં કીધું આ બહુ મસ્ત લાગે છે, લાય આનો વિડીયો ઉતારું. અને એવા કડક કડક કરવાના ને તો તમારે ક્યારે અઠવાડિયા સુધી તો ચાલે જ, બહાર હોય તો પણ. જો આ તૈયાર થયા છે આપણા. છે ને મસ્ત. ધીમા ધીમા તાપે ચડવા દેવાના. જો ફ્રેન્ડ્સ, આવાણીને કરી છે, આવાણીને કરી છે, વણાય છે સરસ. આવાણીની બનાવે છે. પણ તમે મને કમેન્ટ કરીને કહેજો કે વણેલા સારા લાગ્યા કે પછી આ સારા દેખાય છે.
અને મારી ચેનલ તમે જોતા હોય તો તમે મને કમેન્ટ કરતા રહેજો. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે આ બનાવેલા થેપલા કેવા લાગ્યા તમને એ મને કમેન્ટ કરીને કહેજો. આ જો મોરંબો છે અને મરચાં છે, એની સાથે બહુ જ સરસ લાગે છે આપણા દૂધીના થેપલા, ઢેબરા જે કોઈ બધી વસ્તુ, ભાખરી કહો, નાની નાની જો આવી રીતે મસ્ત બનાવી છે. અને મેં આ વણીની બનાવી છે, આ વણ્યા વગરના છે. તમને કયા અનુકૂળ આવ્યા, તમને કયા સરસ લાગે એ મને કમેન્ટ કરીને કહેજો. મારી ચેનલને તમે જોતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.